દેશભરમાં અત્યારે લોકો ચિંતામાં મુકાયા છે અને ચિંતામાં મુકાવાનું કારણ એ છે કે પેટ્રોલ અને ડીઝલની અછત છે. હવે અછત તો છે તો આપણે સ્વાભાવિક રીતે છેલ્લા કેટલાય દિવસોથી જોઈ રહ્યા છે, પરંતુ નવાઈની વાત તો એ છે કે જે ભારતીય જનતા પાર્ટીની સરકાર છેલ્લા કેટલાય સમયથી મોટી મોટી વાતો કરે છે, પેટ્રોલ ડીઝલ બચાવો, પેટ્રોલ ઓછું વાપરો જેવી વાતો કરે છે, એ સરકાર અત્યારે ક્યાં ગાયબ છે એ મુદ્દાને લઈ હવે અરવિંદ કેજરીવાલ મેદાને આવ્યા છે અને ભાજપ પર આકરા પ્રહારો કર્યા છે. શું છે સમગ્ર વિગત, તેની વિગતે ચર્ચા કરીએ. નમસ્કાર, હું છું પ્રથમ મોદી, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. દેશભરમાં અને ગુજરાતમાં અત્યારે પેટ્રોલ અને ડીઝલની અછત સર્જાઈ છે. અછત સર્જાવાને કારણે ખેડૂતો છે, સામાન્ય જનતા છે, તે છેલ્લા કેટલાય દિવસોથી સવારમાં લાઈનો લગાવીને ઊભી રહી છે અને આના જ કારણે જે ખેડૂતો છે તે પણ હવે ચિંતામાં મુકાયા છે, કારણ કે તેમને જે ટ્રેક્ટરમાં ડીઝલ જોઈએ છે તે ડીઝલ નથી મળી રહ્યું અને કદાચ કોઈ પેટ્રોલ પંપ પર કદાચ તમને ડીઝલ મળી પણ જાય તો પણ ત્યાં લિમિટ હોય છે કે 500 પુરાવું કે 1000નું પુરાવું, પરંતુ જે પૂરતા પ્રમાણમાં જથ્થો જોઈતો હોય છે તે જથ્થો અત્યારે નથી મળી રહ્યો અને આ જ પરિસ્થિતિ અત્યારે સમગ્ર દેશની છે. પરંતુ અહીંયા નવાઈની વાત એ છે કે સરકાર ગાયબ છે અને હવે આ જ મામલાને લઈ અરવિંદ કેજરીવાલ બરાબરના હવે સોશિયલ મીડિયા પર ભડક્યા છે. અરવિંદ केजरीवाल सोशल मीडिया पर लख्યું कि देश की कई हिस्सों में ऐसे हालात हैं कि देखने को मिल रहे हैं कि सरकार कुछ नहीं बता रही. तेल, गैस, सरकार के पास कितना स्टॉक है, वो कितने दिन चलेगा और कितना स्टॉक अब आने की उम्मीद है. चारों तरफ अफवाहों का बाजार गर्म है, चारों तरफ अफरा तफरी है और सरकार गायब है. જે રીતે અત્યારે આખી વૈશ્વિક પરિસ્થિતિનું નિર્માણ થયું છે, જે સમયે હમણાં થોડા સમય પહેલાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા પણ એવી જ વાત કરવામાં આવી હતી કે પેટ્રોલ ડીઝલ ઓછું વાપરજો, સોનું ના ખરીદતા, પરંતુ હવે જ્યારે આખી વૈશ્વિક પરિસ્થિતિના કારણે દેશમાં અને આ લોકો કટોકટીનો સમય છે, જ્યારે પેટ્રોલ ડીઝલ મળી નથી રહ્યું, ત્યારે કેમ સરકાર ગાયબ છે, ત્યારે સરકારના મંત્રીઓ કેમ ચૂપ છે, આ જ મુદ્દો અત્યારે બરાબરનો જે છે ચર્ચામાં આવ્યો છે. લોકોનો આક્રોશ જોવા જોઈએ તો વ્યાજબી છે કે જે સમયે તમારે ભાવ વધારો કરવા હોય છે, જે સમયે તમારે મોંઘવારીમાં વધારો કરવો હોય છે, એ સમયે તો સરકારના મંત્રીઓ આવી જતા હોય છે, દેશ સંકટમાં છે, આપણે દેશ માટે આટલું કરવું જોઈએ, તો હવે શા માટે કોઈ પણ પ્રકારનો અવાજ જે છે સરકાર નથી ઉપાડી રહી, સરકાર કેમ ચૂપ છે? આ જ મામલાને લઈ અત્યારે જોવા જઈએ તો વિપક્ષના દરેક નેતા અત્યારે સરકાર પર ભડક્યા છે. સૌ પહેલાં અરવિંદ કેજરીવાલ જે વિડીયોની વાત કરી રહ્યા છે એ વિડીયો પર એકવાર નજર કરી લઈએ. અહીંયા તમે વિડીયો જોયો અને વિડીયોમાં લોકો તમને સ્પષ્ટ દેખાઈ રહ્યા છે, કેરબા લઈ લઈને દોડી રહ્યા છે. લોકો સવારથી જ આવી પરિસ્થિતિ ના કે દેશમાં પણ ગુજરાતમાં પણ આવી જ હાલત છે. કચ્છમાં ટ્રાન્સપોર્ટરો અત્યારે હડતાલ પર ઉતરવાના છે કેમ કે તેમનો ધંધો ઠપ થઈ જશે, કારણ કે જે ટ્રકો હોય છે તેમાં ડીઝલ વપરાતું હોય છે અને એના જ કારણે હવે જ્યારે ડીઝલ લોકોને પૂરતા પ્રમાણમાં નથી મળી રહ્યું ત્યારે ટ્રાન્સપોર્ટરો શું કરે, એમનો ધંધો પણ હવે ઠપ થવાને આરે આવ્યો છે. ત્યારે પણ સરકાર કેમ ચૂપ છે? હવે
જે રીતે અત્યારે આખી આ વૈશ્વિક પરિસ્થિતિનું નિર્માણ થયું છે, જે સ્ટ્રેટ ઓફ હોર્મુઝ છે ત્યાંથી કેટલા જહાજ હવે આવવાના છે, કોઈ જહાજ હવે પહોંચવાનું છે કે નહીં, તેની પણ અત્યારે કોઈ પણ પ્રકારની અપડેટ જે છે હજુ સુધી મળી નથી. હવે આગામી દિવસોમાં જોવાનું એ રહેશે કે ખરેખર થાય છે શું. ખરેખર પેટ્રોલ અને ડીઝલથી આપણો દેશ અત્યારે ઝૂઝુમી રહ્યો છે, અછત ખરેખરમાં સર્જાઈ ચૂકી છે અને સરકાર દ્વારા મંત્રીઓ ક્યારે એમ સચોટ નિવેદન આપશે કે હા હવે દેશમાં ખરેખર પેટ્રોલ અને ડીઝલની અછત છે. આ વિષયમાં તમારો શું અભિપ્રાય છે અમને કમેન્ટ કરી ચોક્કસથી જણાવજો અને તમારા વિસ્તારમાં પેટ્રોલ મળે છે કે કેમ એ પણ અમને કહેજો. આભાર.